તો અચાનક તે લોકો બધા મારા ઘરે આવ્યા અને અડધા લોકો ઢાબા ઉપર ચડી ગયા અને અડધા લોકો ઘરમાં ત્યાં ઘૂસી ગયા. તો મેં સાહેબને પૂછ્યું કે સાહેબ તમે અચાનક અમારા ઘરે આવ્યા છો તો કંઈક તો બનાવ હશે ને, શું પ્રોબ્લેમ છે અમને પેલા જાણ કરશો તો અમે પણ તમારી કંઈક મદદ કરી શકીએ, શું કારણથી આવ્યા છો? તો સાહેબે સીધા એ રીતે કીધું કે તું ચૂપ થઈ જા, અમને અમારું કામ કરવા દે. નહીં, એક અમારું ઘર ને એક મારા મોટા સગા ભાઈનું ઘર છે ત્યાં ગયા હતા અને અમારા બાજુમાં ઘર છે અમારા બીજા દાદાનું, તો તેમના ઘરે પણ ગયા હતા. પણ એ લોકો એવું કહેતા કે તેમના ઘરે ભૂલથી ગયા હતા. તે ભાભી સુતા હતા, તો ભાભીએ એવું કહ્યું કે સાહેબ અમને લાઈટ કરવા દો, મને સાડી પહેરવા નથી તો સાડી પહેરવા દો, પણ છતાં એ ઘૂસી ગયા અંદર. આ જે મારા ઘરે બનાવ બન્યો છે, અડધી રાતની પોલીસ મારા ઘરે આવી છે, એ રીતે આગળ જતા કે કોઈ દિવસ આવું કોઈ પણ સ્ત્રી હંગાત ના થવું જોઈએ. હાલમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા શબ્દો ચારે બાજુ સંભળાઈ રહ્યા છે અને પોલીસ તંત્ર ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેમાં ગુજરાતમાં છેલ્લી એવી ઘટનાઓ બની જેને લઈને લોકોના મુખે પોલીસ તંત્ર ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને તે વચ્ચે જે રીતે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા ગામે એક રાતના 12 વાગ્યા દરમિયાન જે છે તે એક મહિલાના ઘરે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી અને તે મહિલા હતા ભારતીબેન ઠાકોર, જે આપણી પાસે અત્યારે ઉપસ્થિત છે. તો તેમની પાસેથી જાણીશું કે સમગ્ર ઘટના શું હતી, જે હાલમાં ચર્ચાનો વિષય બની છે. જી ભારતીબેન, પહેલા તો સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી, જે રીતે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા રાત્રે 12 વાગે જે છે તે તમારા ત્યાં રેડ કરવામાં આવી હતી, શું હતી સમગ્ર ઘટના? રાત્રે મારી ફેમિલી બધા સુઈ ગયા હતા અને હું ગૃહ ઉદ્યોગનું કામ કરું છું, તો રાત્રે હું તોરણ બનાવતી હતી. અંદાજે 12, 12:30 વાગ્યાનો ટાઈમ હતો. તો અચાનક તે લોકો બધા મારા ઘરે આવ્યા અને અડધા લોકો ઢાબા ઉપર ચડી ગયા અને અડધા લોકો ઘરમાં ત્યાં ઘૂસી ગયા. તો પછી અમે અચાનક ઘરના બધા ફેમિલી ડરી ગયા કે શું થયું અચાનક આટલી મોડી રાતના. એમ